ગાઈસ જો આ જો કેટલા વાગ્યા સુધી તો કેટલા વાગ્યા હે કુંભકર્ણ આમ જો ગાઈસ 11 વાગ્યા હજી હું તો એ મમ્મી જગાડવા આવ્યા ત્યારે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય રામનાથ પણ અત્યારે તો ગુડ મોર્નિંગ નથી અત્યારે તો ગુડ આફ્ટરનૂન છે કેમ કે વાગી ગયા છે 12:15 ત્યાં 15 મિનિટ આગળ હો કરીએ 12:30 નથી અને અહીંયા જો દેવાંશી રસોઈ કરે છે ઓ માય ગોડ દેવાંશી રસોઈ તો સેવ બનાવે છે કે મામા બનાવે હે તો જોયું ને તમે જુઓ ચમચાથી મારે મેં તો ખાલી એનું આમ બકલ ઊંચું કર્યું મને ચમચાથી મારે કઈ ચાલો હવે આપણે ખાલી એમને પગે લાગી એક જ વાર જાગવું એકાદો રવિવાર બરોબર ને ગાઈસ બાકી તો તમને ખબર જ છે આપણે વહેલા ઉઠી જ જઈએ બરોબર આજે થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું થોડુંક નહીં જાજુ લેટ થઈ ગયું એટલે હવે ખાલી ઉપર પગે લાગી આવી આપણે કારણ કે રેગ્યુલર કામ તો કંઈ થાય નહીં 12 વાગી ગયા આપણે બરોબર હે માતાજી દીવાની તો પપ્પાએ કરી લીધા હોય હાલો પગે લાગી લે પેલા પછી બેરા થાય હેલો ગાઈસ તો જો આપણે બેસી ગયા છીએ ત્યારે નાસ્તો કરવા અહીંયા આપણો બ્લોગ ચાલુ છે મારે જોવાનો બાકી હતો મેં જ ઉતાર્યો હતો મારે જ જોવાનો બાકી હતો તો આ બ્લોગ જોતા હતા આપણે અને માં જો ઓલી બેઠી નાયા ધોયા વગરની ગંતારી નાયું ધોયું તો હે ને છી વાસય આવે કરે લગી તો હવે બ્લોગ જોઈ લઈ નાસ્તો કરી લઈ બરાબર તો નાસ્તો કરીને ફેરા થયા જમવાના ટાઈમે આપણે નાસ્તો કરીએ ઉઠ્યા 12 વાગે નથી 12 વાગે નહીં સોરી 11 વાગે ઉઠ્યો તો નાઈ ધોઈને કમ્પ્લીટ થયું બધું કર્યું એમાં 12 વાગે બાકી ઉઠ્યો તો હું 11 વાગે ઉઠા એટલે કોઈ એમ ન કહે કે મોડો ઉઠ્યો તો એમ ચાલો નાસ્તો કરી લે પેલા ગાંઠિયા ઢોયરા અહીંયા કામ જ વધારતો હોય જો મેં એની સ્નેપ લઈ લીધી હાથેથી ભરો જો કામ વધારે એને મૂકવાનું કીધું ને અહીંયા પડ્યું તે બધું તો હવે કામ વધાર્યું કામ વધારતો હાલે સણ આવી ગઈ છે ટોસ ટાઈમ થઈ ગયો છે ઇન્ડિયા ન્યુઝીલેન્ડ ફાઇનલ આવી છે ચાલુ થવાનો છે જો ટોસનો ટાઈમ થઈ ગયો હમણાં ટોસ ઉલરશે બરાબર એની ઉપર ખબર પડી જાય કે શું થાય તમારે શું પ્રિડિક્શન છે એ કોમેન્ટ ચોકે કોમેન્ટ તમે ક્યાંથી નથી અરે કરશો યાર ગઈ સોરી ભૂલાઈ ગયો કાલ તો વહી આવશે ત્યાં તો મેચ જીતી ગયા છીએ આપણે તો હાલો ફટાફટ ટોસ પછી ભેગા થાય ને મારે હજી જવું હોય 12 મેળીમાં દર્શન કરવા તો ફટાફટ હું ત્યાં જઈ આવું અને પછી થોડી વાર પછી ભેગા થાય હાલો બાય બાય ગાઈઝ તો હું આવી ગયો તો ડેમે કરી લીધા છે દર્શન જો તમે વहाँ જોઈ શકો છો તો ડેમે દર્શન કરીને હવે જઈએ આપણે પ્રાર્થના કરી લીધી છે કે ટીમ ઇન્ડિયા જીતી જાય તો હવે ફટાફટ હવે ઘરે મેચ જોવા પહોંચી જાય હાલો જો હું ઘરે પહોંચી ગયો તો ઘરે પહોંચીને હજી મેચ આપણે જોયો ને ત્યાં તો 114માં 1 હતી ગાઈઝ બરાબર અને અભિષેક શર્માએ 50 માર્યા 21 દડામાં સંજુ સેમસંગ રમે છે હજી અને અત્યારે કિશન રમે 6 દડામાં 13 રન તો જો હવે આગળ શું થાય આપણે જોઈએ આઈ હોપ મોટો સ્કોર થાય ગયા વખતે છે તો એના કરતાં મોટો સ્કોર થાય ને આપણે જ જીતવાના છીએ કારણ કે આપણે પ્રાર્થના કરીને આવ્યા એવો એ દડો સારા નાખ્યો છે એટલે તમને હું 115 9 ઓવર 115 રન 1 વિકેટ મજા આવી ગઈ ગાઈસ તો આપણે જીતવાના હાલો હું તમને આગળ બતાવતો રહીશ હવે થોડીક વાર મેચ જોઈ લઉં ફરી પાછા થોડીક વાર પછી આપણે વેરા થશું ઓકે ગાઈઝ આપણે હજી 3 ઓવર પહેલાં આવ્યા હતા
બરાબર 3 ઓવર પહેલાં 110 119 જેવા હતા. જે જો તે આપણા બધા ભાઈઓએ હબાટી બોલાવી દીધી. સંજુ સેમસંગ રમે નજર ન લાગે. ઈશાન કિશન રમે હે મસ્ત. 3 ઓવરમાં પાછો સ્કોર ક્યાં 40-50 રન પાછા મારી દીધા 3 ઓવરમાં. ગાઈસ ઈશાન કિશનનું અડધું ગયું. સૂર્ય અને હાર્દિક આવ્યા છે. આવતા વેત આઈ ગયો. આવતા વેત એક જ ઓવરમાં 3 વિકેટ આવી ગઈ ગાઈસ. એક જ ઓવરમાં 3 વિકેટ. નહોતો મારવા જેવો શોટ યાર. એની માટે તેને રાખ્યો હતો. તો રચિત રવિન્દ્રએ મસ્ત કેચ પકડ્યો. નજર લાગી ગઈ કઈ જતો હતો. દડે દડે ને 4 ઓવરમાં એ લોકોએ 284-70 આજુબાજુ તો પહોંચાડવા જ પડે. 4 ઓવરમાં 60 રન નો લાગે. જોઈ ગઈશ કેટલા લાગે હવે. સોરી નજર લાગી ગયા તો આપણી. ગાઈઝ 20 ઓવર પૂરી. 255-5. દુબે બહુ મસ્ત રમી ગયો છેલ્લી ઓવરમાં. મસ્ત 24 રન લીધા છેલ્લી ઓવરમાં. હવે આપણે 20 ઓવરમાં 255 કરવા માટે રોકવાના છે ન્યુઝીલેન્ડ વાળાને. અને એ તો આપણે જ જીતવાના છે. તો ઓબ્વિયસલી વાત છે. 180-190 લગભગ તો રોકી લે છે ટીમ ઇન્ડિયા. વાંધો નહીં આવે. તે પહેલાં રોકી લે તો કંઈ નક્કી નહીં. બરાબર. તો હાલો હમણાં બોલિંગ ચાલુ થાય એટલે ભેગા થાય આપણે. અને આપણે હવે ન્યુઝીલેન્ડ વાળા માટે બૂંદ મારવાની છે. ફટાફટ વિકેટ પડે એની. ઓકે ગાઈઝ, ત્રીજા ચોથા દળે કેચ છૂટ્યો પહેલી જ ઓવરમાં. એ શિવમ દુબે યાર છેલ્લી ઓવરમાં 20 રન માર્યા ને કેચે છોડો. અને શું કેવું હવે. બીજો છક્કો માર્યો હાર્દિકને. ઉપરા ઉપરી બીજો છક્કો. હાર્દિકે નથી માર્યો નહીં. કાંઈ વાંધો નહીં ગાઈસ, જીતવાના તો આપણે જ છીએ. અને આ જો કંઈક નવું લઈ. હું લઈ આવી તું બતાવી દઉં. જો કવર લઈ આવી પોતા માટે. મમ્મી બંગડી કરવા બે ગયા અને એને કંઈક કવર કાઢી નાખ્યો. આપણે રાજા સહી હાલે. આપણે કવર કાઢી નાખ્યો ફોનમાંથી. ગેરું વાળું થઈ ગયું એટલે શું યાર ગાઈસ. આ 2 દાડામાં 2 છક્કા મારી ગયો. અને ઓલા 2 એવા હે ખેલાડી. એ હાલી જાય ને તો ભૂકા કાઢી નાખશે. ઓલાનો ફિન એલનનો કેચ છોડો યાર સંજુએ. સોરી દુબે. શું કેવું એને યાર. છેલ્લી ઓવરમાં રને હારા માર્યામાં કેચે છોડ નાખ્યો. વિકેટ પડવી જોઈએ. વિકેટ પડવી જોઈએ હવે. આ ઓવરમાં કાંઈ પછીની ઓવરમાં વિકેટ પડવી જોઈએ તો કામની. એ લોકોને પડી હતી ને આપણી કેમ પડી હતી 1 ઓવરમાં 3 વિકેટ. એવી રીતે એ રીતે જ એ લોકોને 3 વિકેટ પડી ગઈ. બહાર નીકળીને મારે હે ગાઈસ આ ચોકો યાર. 1 ઓવરમાં ભેગું કરી નાખ્યું આને તો. 17 રન આવ્યા. જીવ તારવે ચોટી ગયો છે. જીતવાનું તો આપણે જ છે. બરાબર. જીતશે તો ટીમ ઇન્ડિયા. ગાઈસ વિકેટ. બાપુ આવ્યા. બાપુએ આવીને તરત લીધી વિકેટ. બાય ફીન એલએલ કાઢ્યો. જો તિલક વર્માએ કેચ કર્યો ભાઈ. વિકેટ વિકેટ. એને બિચારા ચોકો મારીને બેટ બદલાયું હોય કેવું. છક્કો બારું એનાથી પણ આવી ગઈ વિકેટ. યસ ફર્સ્ટ વિકેટ. હાલો આવી જ રીતે હમણાં ફટાફટ 8-10 વિકેટ પડી જાય. આ જાય છે વિનેલન 9 રનમાં. ઓલાને કાઢવાનો હે હવે. કારણ કે એ રમે છે 9 દડામાં 1 બી રને. હવે એનો વારો છે આના પછી. બુમરાહ આવ્યો ને વિકેટ પેલા દડે. રચિત રવિન્દ્ર ઇઝ ગોન.
પેલા જ દડે મસ્ત કેચ પકડો ગાય ઈશાન કિશને જોરદાર આવો કેચ પકડવાનો હોય મોજ આવી ગઈ મોજ આવી ગઈ મોજ આવી ગઈ જો એ ઉલાયરો એ કેચ આવી ગયો આવી ગયો આવી ગયો હાથમાં આવી ગયો પડ્યો ત્યારે દડો છટકી ગયો તો હાથમાં આવી ગયો ગાઈસ ગાઈસ હાલો હવે ઓલાને જ કાઢવાનો હોય એ હમણાં વૈજા છે બાપુ બીજી વિકેટ ગ્રેટ ફિલિપ્સ ગયો તો બોલો ઊભો હે જી હા ભાઈ હજી જીતા હે 15 માં 31 રમે ગાઈસ એની વિકેટ પડવી જોઈએ બાપુએ બોલ્ડ કાઢ્યો ભાઈ અક્ષર બાપુ એ જડા બાપુએ કાઢ્યો બોલ્ડ આવી ગઈ આપણને મોજ અને ઓલીને જમવું આ જમવા બે બાપુ જો સેલિબ્રેશન ને ઢીંગ 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 આપણે જ બેન જીતવાના છીએ ફાઇનલ બેક ટુ બેક બે ત્રીજો ગ્રેન્ડ ફિલિપ્સ ગયો 5 માં 5 હાલો હવે કોણ આવ્યું કોણ આવશે હવે રકાબી લીધી ને મારી હાલો કહીશ તો હવે જમવા બેસી જાય ફટાફટ જમી લઈ બરોબર પછી વરી પાછું આપણે કન્ટિન્યુ વિકેટ પડશે તો આપણે બતાવશું ગાઈસ સાઈફ વોટ 50 મારી ગયો એને આઉટ કરવાનો છે એ આઉટ થઈ જાય ને એટલે લગભગ તો પૂરું ડેરિયલ મિચેલ છે એ પછી વાહે રમે એવો છે એને આઉટ કરવો જોઈએ બાકી ફિલિપ્સ નહીં તો વયા ગયા રચિન રવિન્દ્ર વયો ગયો ફિલિપ્સ વયો ગયો એના બધા સ્ટાર ખેલાડી હતા એ બધા આઉટ થઈ ગયા ભાઈ આને સેફર્ડને ને ડેરિયલ મિચેલને એ જગનો આપણી સામે હાલી જાય છે એટલે એને આઉટ કરવાની જરૂર છે હવે હાર્દિકભાઈ આવ્યા છે પાછી ઓવરમાં પેલા દડે મારી દીધો છે પોઈન્ટ ઉપર છે બિગ પોઈન્ટ પાસે દડો ગયો હસદીપ ઉભો હતો 7 ઓવર 70 રન થયા 3 વિકેટ ઓલો 23 માં 50 રમે છે યાર ઈ આઉટ થવો જોઈએ ઈ એક આઉટ થાય ને પછી આપણે ચલો હે આપણે જ જો કે આપણે જ જીતવાના નહીં એમના નહીં તો અહીં આઉટ થઈ જાય તો બેરા હાર જીતી જાવ આ ગઈ વિકેટ ઓલીમાં જમવા બેઠીએ હાય દેવાંશી ગોલો ખબર આવશે ટીમ ઇન્ડિયા જીતશે ને તો ગોલો ખાવો કે આઈસ્ક્રીમ ખાવો ગોલો ખાવાનો છે ગોલું ઓલા થોડીક વાર પછી તેરા થાય પાછા હાર્દિકભાઈ વિકેટ લઈ ગયા દડા ખાઈ જાય સારું આ દડા ખાતો હોય ને તો વાંધો ન હોય ઓલો દડામાં રને બોલે જો 24 દડામાં 51 રમે ઈ નથી જાતો વાંધો ઈ હે હાર્દિકભાઈ વિકેટ લઈ ગયા હે કટ એન્ડ બોલ્ડ બરોબર હાલો આવજો ઓકે હાલો હાર્દિકભાઈ વિકેટ લઈ ગયા હવે જેપમેન જાવો જોઈએ 74 થઈ ગઈ ન્યુઝીલેન્ડ સેન્ટર ભાઈ આપણને એમ કહેતા હતા કે 140 કરોડનો એને આપણે અવાજ ભલે કે બંધ કરાવવો પડે એ કે પણ ટ્રોફી તો આપણે જ જીતશી એવું કંઈક કહેતા હતા સ્ટેટમેન્ટ દેતા હતા ઇન્ટરવ્યુમાં એને કહે ભાઈ કાંઈ નથી એવું હવે જવા દે એને કહે હવે હા ભાઈ એવું તો ન જ કહેવાય ને યાર એટલે એ જીતવાની આશા જ આવ્યો હતો હું કેવું કહું કે જીતવાની આશા નહોતો આવ્યો એમ આ તો એવું સ્ટેટમેન્ટ આવ્યું અનિશ્ચિતતાઓનો ખેલ છે ક્રિકેટ અનિશ્ચિતતાઓનો ખેલ એક ઓવરમાં હું અને એક ઓવરમાં હું થઈ જાય આ ડેરિયલ મિચેલ ખતરનાક છે એ આઉટ થવો જોઈએ એ આઉટ ન થયો ને તો તકલીફ થોડીક પડી જાય આપણને એ આઉટ થવો જોઈએ પણ એ થઈ જાય હમણાં વાર નહીં લાગે ગાઈઝ હવે તો જીતવાનું પાકું સાઈપટ ગયો ઈશાન કિશનનો મસ્ત કેચ અને વરુણ ચક્રવર્તીની વિકેટ ભાઈ મોજ આવી ગઈ કાનો બનીને આવ્યો જો ભાઈ હા જો વિકેટ લીધી વિકેટ ગયો કેચ કર્યો બહુ મસ્તીનો ગાઈઝ ઈશાન કિશને જોરદાર કેચ એ સાઈપટ ગયો મસ્ત કેચ હવે તો જીતવાનું ફાઇનલ જ છે આપણું બરાબર
હવે ગોલો દેવાંશી ખવડાવવાની જ છે. તારે ખવડાવવાનો. તારે તે કીધું તું તો હું ઇન્ડિયા જીતશે ને તો ગોલો ખવડાવીશ એવું તે કીધું તું. બરાબર. આપણે ઇન્ડિયા જીતે ને એટલે અમારા રાજકોટમાં કેવું સેલિબ્રેશન થાય ને એ હું તમને બતાવીશ ખરા. ધબધબાટી બોલવાની એ ઇન્ડિયા જીતશે ને એટલે જાઈશ બારે હું કેમ બતાવીશ. ફૂલ મોજ આવવાની છે. એની બીક ત્યાં છો. ગરોળીની બીક ત્યાં આવી ગયો. આ બેઠો તો ત્યાંથી અહીંયા આવતો રહ્યો આમ તો. તો નહીં ખોલવાનું એને કઈ હોયા જાવ પાછા ઘરે. ખોટી જગ્યાએ અત્યારે હેલવાઈ આમ જો તો એ લપસે. હવે લપ ખોલે મમ્મી લપ જ છે સીધી હેઠી આવે. બધાને બીક લાગે ગરોળીથી. આ તો વાં બે વયા ગયા ઊભા થઈને. વારી કેટલું દાદુ જીવ છે પણ કેટલી બીક કાઈ નો જાય મમ્મી. ઓલા બાયણાના ઓલા ખોલવાથી ની હમુકાની ઓલી આમ વઈ જાય. ના ના નહીં જાય. હવે આમ આમ આવી ને એટલે નહીં જાય. આમ વઈ જાય ને ભાઈ તું. ક્યાં જાય? આમ કે પાછળથી આમ વઈ જાય. આ તો તમે ખોલો. આમ નથી ખોલવું ભાઈ. આ જો બાઈકા બાઈધા મેચમાં ખોટો દડો નાખ્યો ઓક્સલી. એ નાખવાની જરૂર નથી કાંઈ એવી. એને લાગ્યો દડો. બાપુએ ત્રીજી વિકેટ લઈ લીધી વાઈસ. ત્રીજી વિકેટ બાપુએ ને આયા ગરોડીમાં હે હવે બધા ઊંચા નીચા થઈ ગયા. બાપુએ જો ડેરિયલ મિચલની વિકેટ લઈ લીધી. મમ્મી આમ રહ્યો. બાપુએ વિકેટ લીધી ત્રીજી. હવે જીતવાનું તો ફાઇનલ જ થઈ ગયું. આપણે આની પેલાની વિકેટ પડી તો એ જ ત્રીજી વાર આપણે જીતા ગાઈસ. બાપુ જો ફૂલ મોજમાં બધા હે. ગાઈઝ ઓલમોસ્ટ એટલે જીતી જ ગયા હી આપણે. અને એમાંય બુમરાએ બીજી વિકેટ લીધી. દાંડિયા ખેરવી દીધા ગાઈઝ. દાંડિયા યસ યસ ખેરવી નાખ્યા દાંડિયા. મોજ આવી ગઈ. અમારે ગરોડી બહાર વહી ગઈ અત્યારે. બધે બેહી ગયા પાછી જગ્યાએ. અરે વાહ બુમરાએ વિકેટ લઈ લીધી. હમણાં ધડબડાટી બોલશે. ફટાકડા ફૂટવાના ચાલુ. અને કેટલાય તો સ્ટેટસ રાખી દીધા. ઇન્ડિયા ચેમ્પિયન્સ ઓફ T20 વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન. હાલો હમણાં બહાર જાય આપણે બતાવી તમને. ઇન્ડિયા જીતી ગયું છે. ક્યાં હો ગાઈઝ બુમરા હેટ્રિક ઉપર છે. આજે બીજી બેક ટુ બેક બીજી વિકેટ. બુમરા હેટ્રિક ઉપર છે. ધબધબાટી યસ. બુમરા હેટ્રિક ઉપર હે ગાઈઝ. બીજી વિકેટ બેક ટુ બેક બે. બુમરાની હેટ્રિક થાય કે નથી થતી જોઈએ આપણે. તમને શું લાગે થાય? મને તો લાગે થઈ જાહે. નહીં વાંધો આવે. બરોબર શું થાય હવે ખબર પડશે. આ દડે આમાં યોરકટ નાખશે એટલે ચાહે લોકી ફર્ગ્યુસન. વિકેટ પડવાની છે. હેટ્રિક 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 હેટ્રિક. 2 વિકેટ જ બાકી. ના હેટ્રિક ઉપરા ઉપરી 3 વિકેટ લેવા વાળો બુમરા. બૂમ બૂમ ઓના હેટ્રિક. ઓ ભાઈ ઓના હેટ્રિક. બુમરા ભાઈ ઓના હેટ્રિક છે. વિકેટ પડશે બુમરા ભાઈ. હેટ્રિક હેટ્રિક હેટ્રિક. ફિંગર ક્રોસ.
ડિફેન્સ કરી લીધો ગાઈઝ, ડિફેન્સ કરી લીધો, ડિફેન્સ કરી લીધું. ઉપરા ઉપર 2 વિકેટ ન થઈ હેટ્રિક, તોય કાંઈ વાંધો નહીં. ઇન્ડિયા તો વર્લ્ડ કપ જીતી જ ગયું છે ગાઈઝ, ઇન્ડિયા જીતી ગયું. ચોથી વિકેટ બુમરાની ગાઈઝ, બુમરાની સેન્ટનર ગયો. इंडिया जीती गયું, જીતેગા જીતેગા, સ્લોઅર વન યોર્કર અને ગયો ગાતો ભાઈ મારો સેન્ટનર. નીચે સેન્ટનર હારી ઇનિંગ રમ્યો ગાઈસ, 42 રન માર્યા બિચારા કેપ્ટને. 140 કરોડ ભારતીયોનો અવાજ એની કાન લગી પહોંચતો હોય છે ભાઈ. સેન્ટનર ગયો ગાજતો થયો ખારો, બેટનો કર્યો ઘા ને જીતી ગયું ઇન્ડિયા. ઇન્ડિયા જીતી ગયું, મોજ આવી ગયો. યસ, હમણાં સેલિબ્રેશન બતાવું. ગાઈઝ જીતી ગયા આપણે. યસ, 96 રનથી જીતી ગયા ગાઈઝ. યસ યસ, ફટાકડા ફૂટવાના ચાલુ. ત્રીજી વાર જીતું ગાઈઝ વર્લ્ડ કપ, લગાતાર બીજી વાર એ ઘર આંગણે. સોરી ઝૂમ થઈ ગયું તો થોડુંક વધારે. જીતી ગયા. હાલો હમણાં તમને બહારનો માહોલ જો નીકળું તો બતાવું તમને કેવો હે ને. ગાઈઝ અમે નીકળી ગયા છીએ બારે, 2 જણા, હું ને એક તો ઈ. આગળ જો અત્યારથી ના ધબધબાટી બોલે છે. આટલું પબ્લિક એ અમારા રાતે રીંગે 11 વાગે. તો ગાઈસ આ છે આપણું રાજકોટ. હાલે તો તમે જોઈ રહ્યા છો રાતના વાગ્યા છે 11. લાગતું નથી 11 વાગ્યા હોય એવું. તમે આ જોઈ રહ્યા છો આપણા કુલદીપભાઈ ને. આ છે આપણું રાજકોટ. मेरा देश बढ़ रहा है. અરે કાકા ફૂલ મોજમાં હો ભાઈ. ત્યાં પેટી પડી વચ્ચો વચ્ચ ગાડી આવી ગયો. કઈ ઘડીક માથું આગું રાખતો તો માથું આવે.
લપ થઈ ગઈ છે જોઈ રહ્યા હો તમે બધા ખબર નહીં કોની લપ થઈ છે ઉઠતું ઉઠતું બધા ગમે એને લેવા માંડ્યા તમે જોઈ રહ્યા છો ઓહ ફટાકડા બધા લગન ના છે આ તો તો ગાઈઝ આપણે જો બારે બધે આટો મારી લીધો આખો માહોલ તમે જોયો તો કેવો ધડબડાટી વાળો હતો ફટાકડા ફોડતા હતા અને બધા ગાડીમાં ઝંડા લઈને હજી બધું ચાલુ જ હતું મેં કીધું હવે આપણે જઈએ ઘરે કેમ કે વાગી ગયા હતા 12 ને 5-10 થઈ ગઈ હતી 12:15 થયા અત્યારે ઘરે આવ્યો હું બરાબર એટલે હવે આપણે વિડીયો એડ કરી અને હજી વિડીયો મૂકવાનો છે અને અહીંયા જો ટ્રોફી મળી ગઈ છે કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટ્રોફી લઈને ઇન્ટરવ્યૂ દેવા બેઠા છે બરાબર તો હાલો આપણે વિડીયો એડ કરી લઈએ ફરી પાછા કાલ નવા વિડીયો સાથે ભેગા થવું ઓકે અને ઇન્ડિયા જીતી ગયું ગાઈસ ફાઇનલી ડિફીટેડ બેક ટુ બેક 2 વિન્સ 2024 ને 2026 આજ તો નીંદર ન થવાની મને એવું લાગે રાઈતે હાલો તો ફટાફટ અમે વિડીયો એડ કરીને મૂકી દઈ ફરી પાછા કાલ નવા વિડીયો સાથે ભેગા થવું બધાને જય માતાજી જય રામનાથ બાય બાય